બ્રાહ્મણ, ક્ષત્રિય અને ચારણ, એમાં બધાથી પેલા ઘવાયો ગરાસીઓ. યુદ્ધ મેદાનમાં વાતો હાલતી હોય પણ કોઈ છરી બરી અડાડી દીધી હોય પછી એ ગરાસીઓ કોઈનો નહીં, એ કોઈને ઓળખે જ નહીં. એટલે કહેવાય છે ને કે ઘવાયો ગરાસીઓ અને ધરાયો બ્રાહ્મણ. બ્રાહ્મણ પાસે કામ કરાવવું હોય ને તો જમાડે પેલા કરાવી લેજો, જમ્યા પછી બ્રાહ્મણ કોઈના નહીં. એટલે અમે કથામાં ભોજન નથી કરતા. ભોજન કર્યા પછી અમને ખબર હોય ને અમે અમારાય ન હોય. એટલે ઘવાયો ગરાસીઓ અને ધરાયો બ્રાહ્મણ બે નકામા, એ કોઈને ઓળખે જ નહીં. અને ત્રીજો ચારણનો દીકરો. આવું સંગીત વાગતું હોય અને જો પગ ન ઉપડી જાય તો ચારણનો દીકરો ન કહેવાય. એમ ચારણના દીકરાને પૂછવાનું ન હોય કે દુઆ છંદ આવડે છે, આવડતા જ હોય. બહુ સરસ વાત છે. નાના નાના દીકરાઓ સંગીતને જીવતું રાખ્યું છે. કંઠ તો ભગવાને દીધો જ છે તમને. ગર્ભની અંદર તમે માના પેટમાં આવો ને, હું જ ભગવતીએ આપને કંઠ આપ્યો છે, પણ એ કંઠને આપે જીવતો રાખ્યો. નાના નાના દીકરાઓને, નાની ઉંમરના દીકરાઓને આજે જે આનો શોખ છે એ શોખ ખતમ ન કરજો. આ માં સરસ્વતી છે, આની ઉપાસના એ જ તમારો ધર્મ છે. આને જીવતો રાખજો. એટલે ખૂબ ખૂબ ગઢવી સમાજને સાધુવાદ અને દીકરાઓના, આવા યુવાન દીકરાઓને સાધુવાદ.